નાની ઉંમરના ટીનેજર્સમાં વાળ ખરવાનું સૌથી મોટું કારણ શું છે? મિત્રો, આજકાલ નાની ઉંમરના ટીનેજર્સમાં વાળ ખરવા, વાળ જે છે એ વધુ જલ્દી સફેદ થઈ જવા, વાળ ખૂબ સૂકા થઈ જવા, આના કિસ્સાઓ ખૂબ જ વધતા જાય છે. એના વિશે કારણ જાણીએ એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે તમારો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, એ હેલ્થ માટે હોય, ડિઝીઝ માટે હોય, ડાયટ કે લાઇફસ્ટાઈલ માટે હોય, એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછો. હું મારા 15 વર્ષના ક્લિનિકલ એક્સપિરિયન્સ અને આયુર્વેદના પ્રમાણભૂત ગ્રંથોના આધારે એનો જવાબ આપતો વિડીયો જરૂર બનાવીશ. મિત્રો, રીતુ નામની એક પેશન્ટ જેની ઉંમર માત્ર 15 વર્ષ છે, એને ખૂબ જ વાળ ખરતા હતા. એણે મને બતાવ્યું, મેં પૂરેપૂરું ચેકઅપ કર્યું. વાળ ખરવાનું મુખ્ય કારણ જે મને ધ્યાનમાં આવ્યું એ મેં એને સમજાવ્યું અને એ ફેરફાર કરવા પછી એના વાળ ખરવાના લગભગ 50% બંધ થઈ ગયા માત્ર 1 મહિનામાં. મિત્રો, રીતુ જે છે એ કોલેજમાં ભણે છે, ટીનેજર છે. એની માનસિકતા એવી છે કે વાળ જો ખુલ્લા, છૂટા અને કોરા રાખીએ તો ને તો જ વાળ ખૂબ સારા લાગે, આપણી સારામાં સારી ફેશન ગણાય. આવું જરૂરી છે ખરેખર? મિત્રો, આજકાલ બધા ટીનેજર્સમાં આ વાત જોવા મળે છે. રીતુ લાંબા સમયથી માથામાં તેલ ન નાખતી અને જો તેલ નાખે તો પણ રાત્રે નાખે અને સવારે એને ધોઈ નાખે. પણ કોરા વાળ જ રાખવાના, બાર કોરા વાળથી જ ફરવાનું. કેટલીક વાર તો એક મહિના સુધી તેલ નાખવામાં ના આવે, ખાલી વાળ ધોવાના હોય એના 1 દિવસ પહેલાં રાત્રે તેલ નાખી લેવાનું, સવારે ધોઈ નાખવાનું. પણ આવું કરવાથી આપણા વાળને પોષણ મળતું સાવ અટકી જાય છે. માથામાં તેલ નાખવાના અનેક ફાયદાઓ છે, પણ સૌથી મુખ્ય ફાયદો તો એ છે કે એનાથી આપણા વાળ ખૂબ સારા રહે છે, વાળને ખૂબ પોષણ મળે છે. પણ આજકાલ જે રીતે ફેશન ચાલી છે એમાં વાળમાં તેલ નાખવાનું ખૂબ જ ઓછું થતું જાય છે, જેને કારણે વાળને પોષણ પણ નથી મળતું અને બીજા અનેક પ્રકારના નુકસાન થાય છે. મેં જ્યારે આ વાત રીતુને સમજાવી ત્યારે ધીરે ધીરે એને વાળમાં તેલ નાખવાનું શરૂ કર્યું. રોજ તેલ નાખવાનું, તેલને રાખવાનું, આખો દિવસ નહીં, 2-3 દિવસ સુધી રોજ સતત તેલ નાખવાનું, સતત તેલ રાખવાનું અને પછી જ્યારે જરૂર પડે ત્યારે જ વાળ ધોવાના અને વાળ ધોયા પછી જેવા વાળ સુકાય એટલે તરત તેલ નાખી દેવાનું. મિત્રો, આવું તમે પણ કરો, તમારા બાળકોને પણ કરાવો અને ખાસ સમાજના એવા લોકો સુધી આ વિડીયો શેર કરો કે જે લોકો એવું માને છે કે વાળ કોરા રાખવા તો જ સારા છે, એ જ સારી ફેશન છે. આનાથી સમાજને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે, લોકોનું સ્વાસ્થ્ય ઘણું બધું બગડે છે. વાળ તો ખરે જ છે પણ બીજા અનેક નુકસાનો થાય છે, જેના વિશે હું ગમે ત્યારે આવતા વિડીયોમાં બતાવીશ. પણ આજના દિવસ પૂરતો એ જ વાત યાદ રાખો કે વાળ ખરવા અટકાવવા માટે સૌથી પહેલું પગથિયું એ છે કે વાળમાં આયુર્વેદિક ઔષધિઓથી સિદ્ધ તેલ નાખવું જોઈએ જ.